અબડાસા તાલુકાના નલિયા ખાતે સંત શિરોમણી પરમ પૂજ્ય વંદનીય જલારામ બાપાની 143માં નિર્વાણ દિનને મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ સત્સંગનો લાભ લીધો। શ્રી નલિયા લોહાણા મહાજન તથા લોહાણા યુવક મંડળના સાથ સહકારથી આજરોજ મહિલા મંડળ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું। સત્સંગ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં જ્ઞાતિના સૌ ભાઈઓ બહેનોએ લાભ લીધો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા અબડાસા કચ્છ। સપનાબેન, જલારામ બાપાના શું ચર્ચા છે ને કેવી રીતે તમે જલારામ બાપાની દરરોજ અહીંયા ભક્તિ કરો છો ને કેટલી બહેનો અહીંયા રોજ આવો છો? આમ તો જલારામ બાપાના તો બહુ જ પરચા છે, પણ મને એક પરચો મળેલો જ કે મારા બાબાની આંખમાં તકલીફ હતી, તો મેં અહીંયા માનતા કરી હતી અને એ 1 મહિનાની અંદર જ સારું થઈ ગયું હતું એને। અને આમ તો દરરોજ સવાર સાંજે આરતી થાય છે અને ભક્તિ થાય છે, પણ અમે દર ગુરુવારે મીન્સ મહિલા મંડળ આજે શું પ્રોગ્રામ એ રાખવામાં આવ્યો? આજે સંત શિરોમણી જલારામ બાપાની નિર્વાણ તિથિ છે, તો બધી મહિલાઓ સત્સંગમાં આરતીનું આયોજન કર્યું છે યુવક મંડળ તરફથી અને મહિલા મંડળ તરફથી, અને આજે મહાપ્રસાદીનું પણ આયોજન કર્યું છે। જલારામ બાપાના શું ચર્ચા છે, બે ચર્ચા વિશે તમે કહો કે અહીંયા જલારામ મંદિરમાં સત્સંગ રાખેલ છે। જલારામ નિર્વાણ તિથિ નિમિત્તે મહિલા મંડળ તરફથી, લોહાણા મહાજન તરફથી ને લોહાણા યુવક મંડળ તરફથી પૂરો સહયોગ બને છે, અને અહીંયા સત્સંગ રાખેલ છે, મહાઆરતી રાખેલ છે અને મહાપ્રસાદ પણ રાખેલ છે। બધી બહેનોનો સાથ સહકાર સાથે મળેલ છે ને અમે નિયમિત જલારામ મંદિરમાં કાયમ અમે દર્શન કરવા આવીએ છીએ, એના અમને એક અતિશય લાભ સારો મળે છે અમને દર્શન કરવામાં। જલારામ થોડો કહો।